સંઘર્ષની જ્વાળાઓમાં તપી અને વ્યક્તિ કુંદન એટલે કે ખરા સોનાની કિંમતને પ્રાપ્ત કરે છે. પણ ગીતકાર આનંદ બક્ષીના કિસ્સામાં તો એવું બન્યું કે તેમણે સંઘર્ષના વરસાદમાં નહાવું પડ્યું. આનંદ બક્ષીની કરિયરના બિલકુલ શરૂઆતના વર્ષો, અને તે વખતે બક્ષી સાહેબની કોશિશ એક જ રહેતી કે હિન્દી ફિલ્મ જગતના ટોચના પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને સંગીતકારોને મળી શકાય, તેમને પોતાની કવિતા સંભળાવી શકાય અને તેમને પોતાને એક તક આપવાની વિનંતી કરી શકાય. અને એમાંના એક હતા સંગીતકાર રોશન. રોશન સાહેબને મળવાના આનંદ બક્ષી સખત પ્રયત્નો કરી રહ્યા હતા, પણ દર વખતે કંઈક એવું બનતું કે તેમની મુલાકાત રદ થઈ જતી. એક દિવસ રોશન સાહેબે આનંદ બક્ષીને કહ્યું કે આવતીકાલે સવારે 10 વાગે તમે મારા ઘરે આવજો, ત્યાં હું તમારી કવિતાઓ સાંભળીશ. પણ એની આગલી રાત્રે મુંબઈ ઉપર ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આખી રાત વરસાદ વરસતો રહ્યો અને સવારે તો તમામ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા. તમામ ટ્રેન, બસ, ટેક્સી, રિક્ષા બધું જ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. પણ કુદરતના પડકાર સામે હાર માની લે તો આનંદ બક્ષી એક આર્મીમેન શાના. બક્ષી સાહેબ તે વખતે રહેતા બોરીવલી અને રોશન સાહેબનું ઘર હતું સાન્તાક્રુઝ. બોરીવલીથી સાન્તાક્રુઝ સુધીનો 18 કિલોમીટરનો રસ્તો આનંદ બક્ષીએ પગપાળા કાપવાનું નક્કી કર્યું. અને વહેલી સવારે ધોધમાર વરસતા વરસાદમાં એક હાથમાં છત્રી અને બીજા હાથમાં એક જાડા ટુવાલમાં વીંટાળી પોતાની કવિતાની ડાયરી લઈ અને આનંદ બક્ષી પગપાળા ચાલતા નીકળી પડ્યા. મહા મહેનતે કેડ સમાણા પાણીમાં ચાલતા ચાલતા લગભગ 18 કિલોમીટરનો રસ્તો કાપી અને આનંદ બક્ષી બરાબર 10 વાગે રોશન સાહેબના ઘરની ડોરબેલ વગાડે છે. રોશન સાહેબે દરવાજો ખોલ્યો તો પાણીથી તરબોળ નીતરતા આનંદ બક્ષી. रोशन साहब के यार बख्शी तुम आदमी हो कि भूत, आज के आज मिलना इतना जरूरी नहीं था. અને તે વખતે આનંદ બક્ષીએ જવાબ આપ્યો कि रोशन साहब शायद आपके लिए इतना जरूरी ना हो, पर मेरे लिए आपसे मिलना, आपको मेरी कविताएं सुनाना बहुत जरूरी था. એ નવયુવાન ગીતકારની શિદ્દત અને લગન, એનું જનૂન રોશન સાહેબના મનને સ્પર્શી ગયા. અને પરિણામ સ્વરૂપે આનંદ બક્ષીને સંગીતકાર રોશનની ફિલ્મો માટે ગીત લખવાની પ્રથમ તક મળી. દોસ્તો, આવા અનેક ભાવ નિતરતા, રોમાંચક, રસપ્રદ અને પ્રેરણાદાયક કિસ્સાઓથી, વાતોથી, ઘટનાઓથી સુસજ્જ છે ગીતકાર આનંદ બક્ષીની આત્મકથા નગમે, કિસ્સે, બાતે, યાદેं, જે તેમના પુત્ર રાકેશ આનંદ બક્ષીની કલમે મળી છે. તો આ પુસ્તક જરૂરથી વાંચજો, વસાવજો અને વંચાવજો.